નમસ્કાર. લાસ્ટમાં આપણે પીએનએસ અને સીએનએસ વિશેની ચર્ચા કરેલી. માં પીએનએસના બે ભાગ પાડવામાં આવે છે, દૈહિક ચેતાતંત્ર અને સ્વયંવર્તી ચેતાતંત્ર, એવું આપણે સમજેલા. જેમાં દૈહિક ચેતાતંત્ર છે તો એનું કાર્ય છે કે તે ઉર્મી વેગોને સીએનએસ થી કંકાલ સ્નાયુ તરફ મોકલે છે, એટલે કે ઐચ્છિક ભાગો તરફ. જ્યારે સ્વયંવર્તી ચેતાતંત્રનું કાર્ય છે કે તે ઉર્મી વેગોને સીએનએસ થી અનૈચ્છિક અંગો અને શરીરના સરળ સ્નાયુઓ તરફ મોકલે છે. હવે આ જે સ્વયંવર્તી ચેતાતંત્રનો ભાગ છે એ ફરીથી બે ભાગમાં વહેંચાયેલો છે. સ્વયંવર્તી ચેતાતંત્ર એને બે ભાગમાં વહેંચવામાં આવે: અનુકંપી ચેતાતંત્ર અને પરાનુકંપી. છે તો આ બધા પીએનએસ ના જ ભાગો. આ સ્વયંવર્તી ચેતાતંત્રને ફરીથી બે ભાગમાં વહેંચવામાં આવે: અનુકંપી ચેતાતંત્ર અને પરાનુકંપી ચેતાતંત્ર. આ બંને જે ભાગો છે સ્વયંવર્તી ચેતાતંત્રના, એ બંને એકબીજાના પૂરક કાર્ય કરનારા છે. પૂરક કાર્ય કરનારા એટલે કે કોઈ એક પ્રક્રિયાને જો અનુકંપી ચેતાતંત્ર ઉત્તેજિત કરતું હોય તો તે જ પ્રક્રિયાને પરાનુકંપી ચેતાતંત્ર છે અનુત્તેજિત કરે. અથવા તો જો કોઈ પ્રક્રિયાને પરાનુકંપી ચેતાતંત્ર ઉત્તેજિત કરતું હોય તો એ જ પ્રક્રિયાને અનુકંપી ચેતાતંત્ર છે એ અનુત્તેજિત કરે છે. જેમ કે હૃદયના ધબકારા વધવા, તો આપણે જ્યારે કસરત કરતા તો હાર્ટબીટમાં જે વધારો થાય છે, હૃદયના ધબકારા જે વધે છે, તે હૃદયના ધબકારા વધારવાનું કામ અનુકંપી ચેતાતંત્રનું. પણ જ્યારે આપણે કસરત બંધ કરી દઈએ અથવા તો સામાન્ય સ્થિતિમાં આપણે આવી તો ધીમે ધીમે હૃદયના ધબકારા જે નોર્મલ થતા જાય છે, તો એ સામાન્ય સ્થિતિમાં હૃદયને પાછું લાવવાનું કામ પરાનુકંપી ચેતાતંત્રનું છે. એટલે અહીં અનુકંપી ચેતાતંત્ર અમુક પ્રક્રિયાઓમાં ઉત્તેજનાત્મક અસર બતાવે છે, તો સામે અમુક પ્રક્રિયાઓમાં અવરોધાત્મક અસર પણ બતાવે છે. એવું ને એવું પરાનુકંપી પણ અમુક પ્રક્રિયાઓમાં ઉત્તેજનાત્મક અસર બતાવે છે, તો સામે અમુક પ્રક્રિયાઓમાં અવરોધાત્મક અસર બતાવે છે. અહીં કોઈ બંનેમાંથી એક ઉત્તેજનાત્મક અને એક અવરોધાત્મક એવું નથી, પણ કોઈ એક પ્રક્રિયા માટે જ્યારે અનુકંપી ઉત્તેજનાત્મક હોય તો એ જ પ્રક્રિયા માટે પરાનુકંપી અવરોધાત્મક, અથવા એનાથી ઉલટું કે જો કોઈ પ્રક્રિયા માટે પરાનુકંપી ઉત્તેજનાત્મક હોય તો એ જ ક્રિયા માટે અનુકંપી અવરોધાત્મક. રેડી? એટલે બંને પરાનુકંપી અને અનુકંપી અમુક પ્રક્રિયાઓમાં ઉત્તેજનાત્મક છે તો અમુક પ્રક્રિયાઓમાં અવરોધાત્મક છે. તો આ બંને સ્વયંવર્તી ચેતાતંત્રના ભાગ છે. ત્યાર પછી માનવ ચેતાતંત્રના ટોપિકમાં જે છેલ્લો પેરેગ્રાફ આપેલો છે એમાં એક બીજા ચેતાતંત્રના પાર્ટની વાત કરેલી છે, કોષ્ઠાંતર કે અંતરંગીય ચેતાતંત્ર.
કોષ્ટાંતર કે અંતરંગીય ચેતાતંત્ર. હવે આ કોઈ અલગથી ચેતાતંત્ર નથી, પણ સામાન્ય રીતે આ જે ચેતાતંત્ર છે કે જે ચેતાઓથી બનેલું છે એ પીએનએસ નો જ ભાગ છે. અને પીએનએસ ની અંદર જે આપણે જોયું દૈહિક અને સ્વયંવર્તી, એમાં જે સ્વયંવર્તી ચેતાતંત્ર છે કે જેના અવિયાલ આપણે બે ભાગ જોયા, અનુકંપી અને પરાનુકંપી, આ પણ સામાન્ય રીતે સ્વયંવર્તી ચેતાતંત્રનો જ એક ભાગ છે. પરંતુ આને એક અલગ નામથી એટલા માટે આપણે સમજીએ છીએ કારણ કે આ કોઈ માહિતીની આપલે ચોક્કસ અંગથી સીએનએસ તરફ કરે છે. તો અહીં આ જે કોષ્ટાંતર અથવા તો અંતરંગીય ચેતાતંત્ર છે એ કોનો ભાગ છે? પરિઘવર્તી ચેતાતંત્રનો જ, અને તેમાં પણ સ્વયંવર્તી ચેતાતંત્ર કે જે ચેતાઓ, તંતુઓ, ચેતાકંદ અને પ્લેક્સસ એટલે કે ચેતાજાલિકાઓનું બનેલું હશે, જે ઉર્મિ વેગોને મધ્યસ્થ ચેતાતંત્રથી જે ઉર્મિ વેગોને મધ્યસ્થ ચેતાતંત્રથી, મધ્યસ્થ ચેતાતંત્ર એટલે કયું? સીએનએસ. સીએનએસ થી અંતસ્થ અંગો અને અંતસ્થ અંગોથી મધ્યસ્થ ચેતાતંત્ર એટલે કે સીએનએસ તરફ મોકલે છે. તો આ જે પરિઘવર્તી ચેતાતંત્રનો આટલો ભાગ છે કે સીએનએસ ની ચેતાઓ જે નીકળતી હોય અને અંતસ્થ અંગો સુધી પહોંચેલી હોય અને અંતસ્થ અંગોમાંથી સીએનએસ સુધી પહોંચેલી, એટલા પૂરતું જે ચેતાતંત્ર રચાય છે એને કોષ્ટાંતર અથવા તો અંતરંગીય ચેતાતંત્ર તરીકે ઓળખવામાં આવે. તો એમની ચેતાઓમાં સંદેશાઓની આપલે કઈ રીતે થશે? તો મધ્યસ્થ ચેતાતંત્ર એટલે કે સીએનએસ થી માહિતી, ઓર્ડર અંતસ્થ અંગોને આપવામાં આવશે અને અંતસ્થ અંગોમાંથી કઈ સંવેદના સર્જે તો એ સંવેદનાઓ સીએનએસ સુધી મોકલવામાં આવશે અને એમના દ્વારા જે ચેતાતંત્ર રચાય છે એને આપણે કોષ્ટાંતર અથવા તો અંતરંગીય ચેતાતંત્ર તરીકે ઓળખીએ છીએ. અને એમના આખા સંકુલથી એ બનેલું હશે. આખા સંકુલથી મતલબ કે એમની ચેતાઓથી. અને એ કઈ ચેતાઓ? જે સીએનએસ માંથી નીકળી અંતસ્થ અંગો સુધી પહોંચેલી, એ બધી જે ચેતાઓ છે એનાથી આ ચેતાતંત્ર રચાયેલું હોય છે. તો અહીં માનવ ચેતાતંત્રના ભાગો વિશે આપણે ચર્ચા કમ્પ્લીટ થઈ. હવે આપણે ચેતાકોષની રચના અને એમના પ્રકારો વિશે સમજવાનું છે. તો એની આપણે વાત ચાલુ કરીએ. ચાલો તો વાત કરીએ ચેતાકોષની, કે જે ચેતાતંત્રના રચનાત્મક અને ક્રિયાત્મક એકમ તરીકે છે. ચેપ્ટર 7 ની અંદર ચેતાપેશી વખતે આપણે ચેતાકોષની સંપૂર્ણ રચના આકૃતિ સહ સમજેલા છીએ. એટલે રચનાની વાત આવે તો સેમ ટુ સેમ જે આપણે 7મા ચેપ્ટરમાં ચેતાપેશી વખતે સમજેલા એના એ જ વસ્તુ રચનામાં અહીં રિપીટ થાય છે અને આકૃતિ પણ સેમ ટુ સેમ એ જ અહીં લાગુ પડશે. તમારા ટેક્સ્ટબુકમાં આકૃતિ 21.1 જે ચેતાકોષની આકૃતિ આપેલી છે, બરોબર. હવે એ આકૃતિ ફરીથી હું અહીં દોરતો નથી, આપણે 7મા ચેપ્ટર વખતે સમજેલા છીએ એટલે આપણે ખાલી લખાણથી સમજી લઈએ. આકૃતિ હવે કંઈ સમજવાની જરૂર નથી, ઓલરેડી આપણે એ ભણી ચૂક્યા છીએ. તો
ચેતાકોષ છે એક સૂક્ષ્મદર્શી રચના છે અને આખો જે ચેતાકોષ છે તો એ મુખ્ય 3 ભાગોનો બનેલો છે. ચેતાકોષના 3 ભાગો. 3 ભાગ એટલે એક કોષકાય, બીજું શિખાતંતુ અને ત્રીજું છે ચેતાક્ષ. તો અહીં ચેતાકોષના આપણે 3 ભાગ, મુખ્ય 2 ભાગ કોષકાય અને પ્રવર્ધો, પ્રવર્ધો 2 શિખાતંતુ અને ચેતાક્ષ. તો અહીં આપણે સળંગ એવું કીધું કે 3 ભાગ કોષકાય, શિખાતંતુ અને ચેતાક્ષ. તેમાં પહેલા આપણે કોષકાય વિશે વાત કરીએ. તો જે કોષકાય છે એ કોષકાય લાક્ષણિક કોષીય અંગિકાઓ અને નિઝલની કણિકાઓ તરીકે ઓળખાતી કેટલીક કણિકામય રચનાયુક્ત કોષરસ ધરાવે છે. એટલે કે કોષકાયની અંદર લાક્ષણિક કોષીય અંગિકાઓ, ત્યાર પછી નિઝલની કણિકાઓ, યુક્ત કોષરસ, આવું બધું કોષકાયની અંદર આવેલું હોય છે. મધ્યમાં છે કોષ કેન્દ્ર છે. કોષ કેન્દ્રની ફરતે નિઝલની બેઝોફિલિક કણિકાઓ છે ગોઠવાયેલી હોય અને એ સિવાયની પણ અન્ય ઘણી બધી અંગિકાઓ છે કોષકાયની અંદર આવેલી હોય છે અને કોષરસ પણ હોય છે. શિખાતંતુ જે છે તો એ ટૂંકા પ્રવર્ધો છે કે જે વારંવાર શાખાઓમાં વિભાજિત થઈ છે. બરોબર, આ કોઈ નવી વાત આપણે નથી કરતા, ઓલરેડી ભણી જ ગયા છે. ટૂંકા પ્રવર્ધો જે વારંવાર શાખાઓમાં વિભાજિત થાય છે. બરાબર, શિખાતંતુઓ છે એ કોષકાયમાંથી આમ બહાર નીકળતા હશે, લંબાઈની દ્રષ્ટિએ ટૂંકા હશે અને ઘણી બધી શાખાઓમાં એ વિભાજિત થતા હોય છે. આકૃતિમાં પણ તમે જોઈ શકો છો, આકૃતિ 21.1, તો એમાં શિખાતંતુઓની સંખ્યા ઘણી બધી બતાવેલી છે અને દરેક શિખાતંતુ છે એ શાખાઓમાં વિભાજિત થયેલ હશે અને કોષકાયની બહાર નીકળે છે. અને એ જે શિખાતંતુ છે એની અંદર પણ કોષરસ છે એ ભરેલો હોય છે અને સાથે સાથે ત્યાં પણ નિઝલની કણિકાઓની હાજરી જોવા મળે છે. કોષકાયની બહાર નીકળે છે અને નિઝલની કણિકાઓ ધરાવે છે. બરોબર, જે શિખાતંતુ હશે તો એની અંદર જે પોલાણ હશે એમાં કોષરસ ભરેલ હશે અને એ કોષરસની અંદર નિઝલની કણિકાઓની હાજરી પણ જોવા મળતી હોય છે. ત્યાર પછી એમનું કાર્ય બતાવેલું છે શિખાતંતુનું, તો એ પણ આપણે સમજી ગયા છે કે આ તંતુઓ છે ઉર્મી વેગને ક્યાં મોકલે છે? કોષકાય તરફ મોકલે છે. એ એમનું કાર્ય છે કે કોઈ પણ પ્રકારની જે સંવેદનાઓ હોય, ઉત્તેજનાઓ હોય, તો એ સંવેદનાઓ સંવેદી અંગથી જે વહન પામતી હોય ચેતાતંતુની અંદર,
તો એમાં જે ચેતાકોષ છે એનો જે આ શિખાતંતુનો ભાગ હોય એ સૌપ્રથમ એ સંવેદના ગ્રહણ કરે અને એ સંવેદના કે જે એક પ્રકારની રાસાયણિક સંવેદના હશે એ સંવેદના શિખાતંતુ મારફતે ક્યાં પહોંચે? કોષકાય સુધી. હવે કોષકાયની અંદર એ સંવેદના આવી ગઈ છે, ત્યાંથી એનું આગળ વહન થવાનું છે જે એક બીજા પ્રવર્ત દ્વારા થશે. તો હવે ત્રીજો જે ભાગ છે ચેતાક્ષ, કે જે એક લાંબો પ્રવર્ત છે. ચેતાક્ષ તે એકાકી નળાકાર લાંબો પ્રવર્ત છે. ટેક્સ્ટ બુકમાં કદાચ ખાલી એવું લખ્યું હશે કે ચેતાક્ષ એ લાંબો તંતુ છે, પણ કેવો? એકાક, એટલે કે એક ચેતાકોષમાં એક જ ચેતાક્ષ હોય એટલે એકાક. સમવ્યાસી એકદમ નળાકાર, એનું જે ઉદ્ભવ સ્થાન છે ત્યાંથી એનો અંતિમ છેડો કે જે શાખિત છે ત્યાં સુધી એક સરખો નળાકાર એ ભાગ હશે અને લંબાઈની દ્રષ્ટિએ શિખાતંતુ કરતા આ ઘણો બધો લાંબો હોય એટલે તે એકાકી નળાકાર અને લાંબો પ્રવર્ત છે. તેનો દૂરસ્થ છેડો છે એ શાખિત હોય છે. તેનો દૂરસ્થ છેડો શાખિત હોય છે. આકૃતિમાં જોતા જજો. તો હવે આ જે દૂરસ્થ છેડો છે એટલે અંતિમ છેડો, બરોબર. ટેક્સ્ટ બુકની આકૃતિ 21.1 લખેલું છે ચેતાક્ષનો છેડો. એ ચેતાક્ષનો છેડો તમે જોઈ શકો છો કે શાખાઓમાં વિભાજિત થયેલો છે. તો એ જે દરેક છેડો છે બલ્બ જેવી રચનાથી અંત પામે છે. દરેક છેડો બલ્બ જેવી રચનાથી અંત પામે છે. એ છેડાનો અંતિમ ભાગ છે તમે જોઈ શકો છો કે ત્યાં એક આમ ગાંઠ જેવી ફૂલાયેલી રચના બતાવે છે. એ બલ્બ જેવી જે રચના છે કે જેને ચેતોપાગમીય ગાંઠ કહે છે. જેને ચેતોપાગમીય ગાંઠ કહે છે. આ જે ચેતોપાગમીય ગાંઠ હોય એ ઘણી બધી હશે. જેટલા છેડા હશે એટલી સામે ચેતોપાગમીય ગાંઠ હશે. એ ચેતોપાગમીય ગાંઠ છે કે જે ન્યુરોટ્રાન્સમીટર એટલે કે ચેતાપ્રેષક દ્રવ્ય તરીકે ઓળખાતા રસાયણયુક્ત ચેતોપાગમીય પુટિકાઓ ધરાવે છે. જે એટલે કે આ ચેતોપાગમીય ગાંઠ જે ન્યુરોટ્રાન્સમીટર, જેને ગુજરાતીમાં કહેવાય ચેતાપ્રેષક દ્રવ્ય, જે અલગ અલગ પ્રકારના હોય એમાંનું મહત્વનું એસિટાઇલ કોલાઇન. એસિટાઇલ કોલાઇન નામનું ચેતાપ્રેષક દ્રવ્ય ધરાવતી ન્યુરોટ્રાન્સમીટર ધરાવતી ચેતોપાગમીય પુટિકાઓ ધરાવે છે. ન્યુરોટ્રાન્સમીટર ધરાવતી ચેતોપાગમીય પુટિકાઓ ધરાવે છે. તો આ વાત થઈ ચેતાક્ષની. હવે ચેતાક્ષના કાર્યની વાત કરીએ તો એ પણ આપણે જાણીએ જ છીએ કે કોષકાયની અંદર શિખાતંતુ દ્વારા જે કંઈ સંવેદનાઓ આવેલી છે, જે કંઈ ઉર્મિવેગ આવેલો છે, આ ઉર્મિવેગ કે જે કોષકાયમાં છે એને હવે દૂર કોઈ ભાગ સુધી કે જ્યાં ચેતાસ્નાયુ સંધાન હોય એટલે કે એ ચેતાતંતુ જ્યાં જોડાય છે કોઈ અંગ સાથે, કોઈ સ્નાયુ સાથે,
તો એ દૂર ભાગ સુધી વહન કરાવવાનું કામ છે એ ચેતાક્ષનું હશે. એટલે કે ચેતાક્ષ છે એ ચેતા ઉર્મી વેગને કોષકાયથી દૂર ચેતોપાગમ અથવા તો ચેતાસ્નાયુ સંધાન તરફ લઈ જાય છે. એનું કામ છે ઉર્મી વેગને કોષકાયથી જ્યાં જોડાણ સ્થાન હોય ચેતાતંતુ અને કોઈ અંગ વચ્ચે ત્યાં સુધી પહોંચાડવાનું કામ છે ઉર્મી વેગનું ચેતાક્ષનું હશે. તો આ એમના રચના અને કાર્યની વાત થઈ અહીં સુધી. એટલે 2 માર્કમાં પ્રશ્ન આવે કે ચેતાકોષની રચના સમજાવો આકૃતિ સહ અથવા તો એમના. જો આકૃતિ સહ કીધું હોય તો આકૃતિ 21.1 આપણે દોરવાની અને રચના જ ખાલી કીધી હોય તો અહીં સુધી તમારે લખવાનું થાય. હવે પછીની જે વાત છે ત્યાંથી ચેતાકોષના પ્રકારો વિશેની ચર્ચા છે. એ હવે ત્યાંથી એક અલગ પ્રશ્ન તૈયાર થશે. તો આપણે હવે વાત કરીએ ચેતાકોષના પ્રકારો.